તો બીજા થોડાક મિક્સ ઉદાહરણ લઈએ એમાં કે અલગ અલગ પ્રકારના પદ આવતા હોય 2√3 વત્તા 4√5 વત્તા √3 વત્તા 2√2 2√3 રાખીએ. ચલો એમાં હવે આમાં જે સજાતીય પદો હોય એનો જ સરવાળો થશે. સજાતીય પદ શેનાથી નક્કી થશે? તો વર્ગમૂળવાળી સંખ્યાથી નક્કી થશે. તો આનું સજાતીય પદ થશે આર્યુ અને આર્યુ. √3 વાળા 3 પદો છે એ પદો સજાતીય પદો થશે અને એમના સાદુરૂપ થશે અહીંયા. બરાબર. ચલો વેદ અહીંયા આવશે. વેદ આવી તો હા ચલો ફટાફટ આનું સાદુરૂપ આપી દો. એટલે કહીએ છીએ બેટા ધ્યાન આપવાનું. હા જાઓ બેસી જાઓ. તો √3 વાળા પદ આપણે ટીક કરી દીધા હતા પહેલાંથી. એટલે આપણે √3 વાળા પદોના સહગુણકો જોવા કેટલા છે? 2. ઓકે અહીંયા કંઈ નથી તો શું સમજી લેવાનું? 1. તો 2 ને 1 3, 3 ને 2 5. તો ટોટલ 5 વખત √3 છે. ટોટલ 5 વખત √3 એટલે આ 3 પદોનું સાદુરૂપ થઈ ગયું. શું થઈ ગયું? 5 √3 એટલે 5 વખત √3 એવો એનો અર્થ થાય. અને √5 વાળું બીજું કોઈ પદ છે જ નહીં તો એનું સાદુરૂપ નહીં થાય. એનું એઝ ઇટ ઇઝ નીચે આવી જશે 4 વર્ગમૂળમાં 5. પતી ગયું. સજાતીય પદોનું સાદુરૂપ કરવાનું. જે પદ કોઈના જોડે સજાતીય ના થતું હોય એનું સાદુરૂપ નહીં થાય. ક્લિયર? ઓકે ચલો આમાં કોઈ રકમ આપેલી છે આપણને? હા તમારા છેલ્લા પેપરમાં આ જ પ્રશ્ન પૂછ્યો હતો ને? ચાલો જોઈએ. ઘણા બધાનો ખોટો હતો. 2√2 5√3 અને √2 માઇનસ 3√3 સરવાળો કરવાનો છે. પણ સરવાળો બાદ બાકી 2 દાખલા ગણીએ શું થાય છે જોઈએ. ચલો પહેલાં સરવાળો તો સિમ્પલ 2√2 5√3 અને એની જગ્યાએ શું કરી દઈએ? પ્લસ પાછા √2 માઇનસ 3√3. તો પહેલાં તો √2 વાળી સંખ્યાઓ પકડો. તો આ 2 આ 2માં √2 છે એટલે 2નું સાદુરૂપ થાય. √3 વાળાનું સાદુરૂપ √3 સાથે થાય. તો આ 2 વખત અને આ 1 વખત ટોટલ કેટલી વખત થયા? 3 વખત. 3 વખત કોણ થયું? √2. હવે આની વાત કરો તો આ 5 અને -3. તો ભલે સરવાળો કરવાનો છે પણ આગળ નિશાની માઇનસ છે એટલે બાદ બાકી થાય. તમને એવું કહે કે 5 અને 3નો સરવાળો કરો તો 5 ને 3 8. પણ તમને એવું કે 5 અને -3નો સરવાળો કરો તો 5 વત્તા -3 એટલે કે 5 -3 અને 5 -3 એટલે 2. તો સરવાળો કીધો પણ કરવાની બાદ બાકી જ્યારે નિશાની માઇનસ હોય. તો અહીંયા 5માંથી 3 જાય તો 2 મોટી સંખ્યા પ્લસ એટલે જવાબ પ્લસ આવે અને પેલું √3 એમના એમ આવો થશે એનો જવાબ. જો આ જ સંખ્યાઓની બાદબાકી કરવાની કીધી હોત તો આ સરવાળોનો દાખલો થયો. બાદબાકીનો દાખલો અહીંયા કરીએ. 2√2 વત્તા 5√3 અને અનેની જગ્યાએ કર્યા બાદબાકી. અનેની જગ્યાએ બાદબાકી કરો એટલે અહીંયા નિશાનીઓ બદલાઈ જાય. જે પ્લસ હોય માઇનસ થઈ જાય, માઇનસ હોય પ્લસ થઈ જાય. કૌંસ કરીને કૌંસ છોડીએ એવું સ્ટેપ થાય. પણ આપણે ડાયરેક્ટ જ લખીએ છીએ. તો અરે √2 તો √2 અહીંયા પ્લસ હતા અહીં કેવા થઈ ગયા? અને અરે જે માઇનસ છે એ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે. તો ચલો કરીએ હવે. તો આ √2 અને આ √2 આર્યા 2 વખત અને આર્યા 1 વખત. √2 ને તો કશું કરવાનું જ નહીં આપણે. ખાલી √2 વાળા પદ ભેગા કરવાના અને પછી એનું સાદુરૂપ આલવાનું. તો આ 2માંથી 1 જાય તો 1 લખતા નથી તો ખાલી શું લખ્યું આપણે? √2. પછી આ √3 અને આ √3 તો આ √3 પ્લસ છે આ એ પ્લસ છે તો મતલબ 2નો સરવાળો થશે. સરખી નિશાનીએ સરવાળો, જુદી નિશાનીએ બાદબાકી. શું યાદ રાખવાનું? ઓકે તો ચલો કરો સરવાળો. 5 ને 3 8 √3. પછી ઉત્સાહમાં આવીને આનો સરવાળો નહીં કરી દેવાનો. એ 2 તો અલગ પદ થયા. જેમાં એ હતું ને આ રહ્યું આનો સરવાળો નહોતો કર્યો આપણે. આ 2 પદ અલગ થયા. પદ શેનાથી નક્કી? સરખા કે અલગ શેનાથી નક્કી થશે? આ અસમય સંખ્યાથી નક્કી થશે. જો 2માં √2 છે તો એનો સરવાળો બાદબાકી થાય. 2માં √3 છે તો સરવાળો બાદબાકી થાય. ગુણાકાર બધાનું થાય, ભાગાકાર બધાનું થાય. પણ સરવાળો બાદબાકી માટે સજાતીય પદો આપણે ચેક કરવા પડશે એકવાર. ચલો પછી
સાદું રૂપ આપો એટલે કે ગુણાકાર કરીએ આપણે, ભાગાકાર ગુણાકાર ને એવું બધું છે થોડું. ચલો પહેલાં નોર્મલ સંખ્યાઓના, અસમય સંખ્યાઓના ગુણાકાર ભાગાકાર સમજીએ. જેમ કે 2√3 ગુણ્યા 2√3 ગુણ્યા 3√5. હવે આજ બે વસ્તુનો સરવાળો બાદબાકી હોત તો એનું સાદુરૂપ થાત? ના થાત ને. પણ હવે ગુણાકાર છે. ગુણાકારમાં શું થાય છે જુઓ, 12 વાળી સંખ્યા 12 વાળા જોડે લડશે અને ઘરના અંદરવાળી સંખ્યા ઘરના અંદરવાળા જોડે લડશે. તો 12નું સાદુરૂપ શું થાય છે ગણો? 6. અને પેલા અંદરવાળા અંદર લડશે 15. આ છે એનો જવાબ. બહુ જ સિમ્પલ છે. ઘણીવાર કેવું હોય છે, સહેલી વસ્તુઓને આપણે કોમ્પ્લિકેટેડ બનાવી દઈએ છીએ, બાકી એમાં કંઈ દમ હોતો નથી. બીજું એક ઉદાહરણ લઈએ, 2√5 ગુણ્યા √3. તો આના બાર કોઈ નથી તો કોણ હોય? 1. ચલો 12 વાળાનું 12 વાળા જોડે સાદુરૂપ 2, અંદરવાળાનું અંદર જોડે 15. બોલો આવડે કે નહીં? તો આ ગુણાકાર કર્યો, બે અસમય સંખ્યાઓનો ગુણાકાર કર્યો. ઓકે, હજુ એક સંખ્યા સમય હોય અને બીજી સંખ્યા અસમય હોય તો એનો ગુણાકાર શું થાય? જો આવી રીતે, આ સંખ્યા કેવી છે? સમય. આ સંખ્યા અસમય છે, તો આનો ગુણાકાર કેવી રીતે થાય? તો 3નો ગુણાકાર અહીં પહેલાં, અરે યાર આ શું ઘડીએ પડી એક્સપોર્ટ થઈ જાય છે, એક તો ચાલુ છે ને લાઈવ. ઓકે, તો પહેલાં આ ગુણાકાર કરીશું, 3 તરી 9, પછી આ ગુણાકાર. હવે આ તો અંદર જાય નહીં, 12 વાળા જોડે જ લડશે, તો 12 કોણ પડ્યું છે? 1. તો 3 × 3 અને પેલા અંદર સુરક્ષિત. તો આ થયો એનો ગુણાકાર. આને કહેવાય એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર. બરાબર? એક પદીનો દ્વિપદી સાથે. બીજા થોડાક ઉદાહરણ જોઈએ. માનો કે 5√2 અને √2 + 3√5. તો આ એક પદી અને દ્વિપદી. તો ફરીથી પહેલાં આ ગુણાકાર થાય. આ ગુણાકારમાં અહીંયા શું હોય? 1. એટલે હારે 5 × 5 અને √2 √4. અંદર અંદર ગુણાકાર થાય ને, વર્ગમૂળનો વર્ગમૂળવાળા જોડે ગુણાકાર, સહગુણકનો સહગુણક જોડે ગુણાકાર. પછી આનો વારો આવ્યો, તો આરે 5 તરી 15 પહેલાં તો, અને પછી આરે કેટલા થશે? √10. ઓકે, હવે હજુ આગળ કંઈ સાદુરૂપ થશે? યસ, વેરી ગુડ. કયું થશે? √4નું થશે. તો આ 5 √4 એટલે એનું વર્ગમૂળ નીકળે છે, તો કાઢી દીધું. 2 + 15 √10 અને આરે 5 દુ 10 + 15 √10. આ થઈ ગયું એનું સાદુરૂપ. આવડે કે નહીં? ઓકે, ચલો. હવે આ એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો. હવે આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીએ. એટલે કે પહેલાં એક બીજા ઉદાહરણથી સમજાવું તમને. આરે ગુણાકાર કેવી રીતે કરીએ છીએ આપણે? x², પછી x × 5 એટલે 5x, પછી આ ગુણાકાર 2x અને પછી આ ગુણાકાર 10. બસ એક્ઝેક્ટલી આવું કરવાનું છે. પહેલું પદ આ બેના જોડે, પછી બીજું પદ એ બેના જોડે, એ ટોટલ 4 પદ આપણને જવાબમાં મળે. એક ઉદાહરણ લઈએ, 2 + √3, બીજા કૌંસમાં લઈ લઈએ 3 - √2. પહેલું પદ આ બેના જોડે. તમે 2 સ્ટેપ બનાવીને ગણો, ડાયરેક્ટ ફાવો તો ડાયરેક્ટ ગણો. 2 સ્ટેપ બનાવીએ તો આ રહ્યું જે પહેલું પદ હતું 2, એ રહ્યું આના જોડે, એટલે કે 3 - √2 જોડે. પછી આ બીજા પદનો વારો, +√3 અને ફરીથી પાછો કૌંસ. અહીંયા પહેલાંનો 2 જોડે ગુણાકાર મળશે અને અહીંયા બીજા પદનો આ 2 જોડે ગુણાકાર મળશે. હવે એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થઈ ગયો, આ 2 વખત. બરાબર? 2 દાખલા થઈ ગયા. તો શું કરીશું એમાં? બોલો, કરો આ ગુણાકાર. 6 કરો ગુણાકાર. 2√2 √2 હોત તો √4 થાત, પણ એક 2 છે ને બીજું √2 છે, તો એનો ગુણાકાર શું થશે? 2√2 વત્તા, બોલો,
3√3 ગુણ્યા અરે માઇનસ પ્લસ માઇનસ માઇનસ √6. વેરી ગુડ. ચલો હવે આ લાઈનમાં જોવાનું કે જો સજાતી પદ હોય તો સાદું રૂપ આલવાનું, ના હોય તો આ જવાબ છે. તો આ √6 તો બીજો √6 નહીં દેખાતો, આ √2 તો બીજો √2 નહીં દેખાતો, આ √3 તો બીજો √3 નહીં દેખાતો. આ √6 હશે પણ અહીં સામે 6 છે એટલે એનું સાદુરૂપ ના થાય. તો ચારે ચાર પદ એકબીજા જોડે મેચ થતા નથી, સજાતી બનતા નથી, એટલે આ ચાર પદ આ બે કૌંસનો ગુણાકાર કહેવાય. બરાબર. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. આમ તો સૂત્રની રીતે થાય પણ આપણે ખાલી ગુણાકાર સમજીએ છીએ એટલે આપણે સૂત્રનો ઉપયોગ નહીં કરીએ. અહીંયા x² - y² નો જવાબ છે ને, તો પણ આપણે એનો ઉપયોગ નહીં કરીએ. બરાબર. આપણે એક પદીનો દ્વિપદી બનાવીને ગુણાકાર કરીશું. તો પહેલું પદ 3 આખો કૌંસ 3 વત્તા √5, બીજું પદ -√5, બોલતા જાઓ. હા ચલો કરો ગુણાકાર. 9 કરો ગુણાકાર 3√5. વેરી ગુડ. કરતા જાઓ. -3√5. પહેલાં હંમેશા વર્ગમૂળ વગરની સંખ્યા લખવાની. જેમ કે 4 ગુણ્યા √2 હોય તો 4√2, √3 ગુણ્યા 3 હોય તો 3√3. પહેલાં રૂટ વગરની વર્ગમૂળ વગરની સંખ્યા અને પછી વર્ગમૂળવાળી સંખ્યા લખવાનો એવો સિક્વન્સ છે. એવું ના લખો તો ખોટું ના કહેવાય પણ સારું ના દેખાય. -√25. ઓકે ચલો કોઈ સજાતી પદો અવશ્ય હોય તો એનું સાદુરૂપ થશે. છે સજાતી પદ કયા કયા? આ બે સજાતીય પદ, અને એમાંય પાછું બે પદની કિંમત સરખી છે પણ એક પ્લસ અને એક માઇનસ, તો એ બે તો લડી લડીને મરી ગયા. પૂરું થઈ ગયું એમનું. તો હવે વધ્યું શું? આ બાજુ 9 અને છેલ્લે -√25. હવે √25 એટલે 25નું વર્ગમૂળ તો મળે. કેટલું મળે? 5. તો 9માંથી 5 જાય તો 4. તો આ થયો એનો જવાબ. બરાબર. આ જે બે કૌંસ આપ્યા હતા એ બે કૌંસનો જવાબ થયો 4, ખાલી 4. આવડે કે નહીં? ઓકે. ચલો તો સૂત્ર વગર જ ગણીએ છીએ હાલ આપણે, નિત્યસમ વગર. તો પહેલાં તો શું કરીશું? 2√3 વત્તા √2, 2√3 વત્તા √2. ચલો લખાવડાવો. 2√3 વત્તા 2, પછી બોલો. હા પછી બોલો. √2 પ્લસ √2. વેરી ગુડ. ચલો આ પહેલું સ્ટેપ પૂરું. આટલું લખો તો અડધો માર્ક મળે 2 માર્કના દાખલામાં. ચલો હવે કૌંસમાં ગુણાકાર કરો. એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરો. ચલો ગુણાકાર. 2 દુ 4, √3 √9. હવે બીજા જોડે ગુણાકાર તો 2 અને અર્યા √6. ચલો સરસ. પછી અહીંયા 2 એકા 2 અને અર્યા √6 અને અર્યા √4. ઓકે ચલો તો અહીંયા 4, 9નું વર્ગમૂળ નીકળે છે ભાઈ 3, પછી 2√6 સજાતી પદ આવ્યા. અહીંયા 2 વખત √6 વત્તા 2 વખત √6 એટલે ટોટલ 4 વખત √6. તો અહીંયા લખીશું 4√6 વત્તા √4 એટલે કેટલા? 2. ચલો આ કેટલા છે? અરે 4 એટલે 4 તરી 12, 4√6 વત્તા 2 સજાતી પદ પાછા 2 મળ્યા તો 12 ને 2 14 વત્તા 4√6. 14 વત્તા 4√6. બોલો આવડે ના? આ ગુણાકાર થયા. પ્લસ માઇનસમાં ધ્યાન રાખવાનું છે ખાલી. તમારે મેથડ તો બધાને આવડે છે પણ ક્યારે પ્લસ થાય ક્યારે માઇનસ થાય. ગુણાકારમાં માઇનસ પ્લસ માઇનસ થાય અને જ્યારે તમે સાદું રૂપ આપતા હો, સરવાળો બાદબાકી કરતા હો, ત્યારે બે સંખ્યાની નિશાની સરખી હોય તો સરવાળો થાય. બંને પ્લસ હોય તો એ સરવાળો થાય, બંને માઇનસ હોય તો એ સરવાળો થાય. એ જ રીતે તમે જ્યારે સાદું રૂપ આપતા હોય સરવાળો બાદબાકીનું, ત્યારે એક સંખ્યા પ્લસ હોય અને એક સંખ્યા માઇનસ હોય. પહેલી સંખ્યા પ્લસ, બીજી સંખ્યા માઇનસ, પહેલી સંખ્યા માઇનસ, બીજી સંખ્યા પ્લસ, ટૂંકમાં બે જુદી જુદી નિશાની. તો બાદબાકી થાય અને જવાબની નિશાની હંમેશા મોટી સંખ્યાની. સાદું રૂપની વાત છે.
ગુણાકારના નિયમ અલગ હોય, ગુણાકાર ભાગાકારના નિયમ અલગ હોય, સરવાળા બાદબાકીના નિયમ અલગ હોય. આ બે નિયમો મિક્સ થઈ જાય છે. આપણો નિયમો યાદ રાખવાની જરૂર નથી. તમે દાખલા વધારે ગણો ને તે બધું ઓટોમેટિક યાદ રહી જાય. બરાબર. ચલો, તો સાદુરૂપવાળા પત્યા, ગુણાકાર આવી ગયા. ભાગાકારમાં બહુ સિમ્પલ છે. જેમ કે 15√3 ભાગ્યા √6. તો આમ જોવા જઈએ તો આપણને કશું ઉડતું હોય, છેદ ઉડતા હોય એવું દેખાતું નથી. પણ આપણે થોડુંક વિચારીએ કે આના જે અવયવો પડશે √6ના, એ અવયવો રૂટવાળા જ પડશે. રૂટવાળી સંખ્યાના અવયવો કેવા પડે? રૂટવાળા. અને રૂટ વગરની સંખ્યા હોય એના અવયવ રૂટ વગરના હોય. તો અહીંયા રૂટવાળાના અવયવ પાડીએ એટલે કે આર્યા 15 એમના એમના, આર્યા √3 એમના એમના. આના અવયવ શું થાય? √3 ગુણ્યા √2. તો √3 ઉડાડી મેલ્યા તો જવાબ શું આવ્યો? 15 ભાગ્યા √2. બરાબર, 15 ભાગ્યા √2. ઓકે, તો આવો ભાગાકાર હશે. બહુ સિમ્પલ છે ભાગાકારમાં. તો હવે મેઇન અગત્યનો પોઈન્ટ છે ચેપ્ટરનો, છેદનું સમયીકરણ. હવે સમયીકરણનો અર્થ શું થાય એ સમજી લઈએ પહેલાં આપણે. સમયીકરણ, અવયવ પાડવાના હોય તો એને કહેવાય અવયવીકરણ. અવયવ પાડવાની પ્રક્રિયાને શું કહેવાય? અવયવીકરણ. એવી રીતે સમય સંખ્યા બનાવવાની પ્રક્રિયાને કહેવાય સમયીકરણ. હવે એ સમય સંખ્યા બનાવવાની મતલબ સમય બનાવવાની છે તો એ હશે કેવી? અસમય. એટલે તો એને સમય બનાવવાની વાત છે. હવે એ સમયીકરણ આપણે કઈ જગ્યાએ કરીએ છીએ? અંશમાં કરીએ છીએ કે છેદમાં કરીએ છીએ? છેદમાં કરીએ છીએ. એટલા માટે આખો ટર્મ છે છેદનું સમયીકરણ. કારણ કે છેદમાં રહેલી અસમય સંખ્યાને તમે સમય બનાવશો. અંશમાં શું થાય છે એ આપણો વિષય નથી. અંશની સમય સંખ્યા અસમય પણ બની જાય અને અસમય સંખ્યા સમય પણ બની જાય. એ તો જેવી રકમ જેવો પ્રશ્ન. આપણે શું કરવાનું છે? છેદનું સમયીકરણ. તો બહુ જ સિમ્પલ ઉદાહરણથી સ્ટાર્ટ કરીએ. જેમ કે એક પ્રશ્ન છે 3 ભાગ્યા √2. તો આના છેદમાં શું દેખાય આપણને? √2. તો એ √2ને આપણે સમય બનાવવા માટે એના જ જેવી બીજી સંખ્યા વડે ગુણી દઈએ. એટલે કે આપણે 3/√2ને એના જ જેવી બીજી સંખ્યા, પણ એકલા છેદમાં ના ગુણી શકીએ, અંશમાં ગુણવું પડે. જો પેલું બેલેન્સ હોય, ત્રાજવું હોય, બેલેન્સ કરેલું હોય, બરાબર, તો ગણિતના દરેક ઇક્વેશન એક બેલેન્સ ઇક્વેશન કહેવાય. તમે જ્યારે એનું કંઈક સાદું રૂપ આપો છો તો એ બેલેન્સ તૂટવું ના જુઓ. અને બેલેન્સ તૂટે નહીં એના માટે તમારે શું કરવું પડે? જો બરાબરવાળું ઇક્વેશન હોય તો બે બાજુ ગુણવું પડે, બે બાજુ ઉમેરવું પડે અથવા બે બાજુ બાદ કરવું પડે તો એ બેલેન્સ ના તૂટે. આવું અંશ છેદવાળું ઇક્વેશન હોય તો એમાં તમે છેદમાં જો કોઈ ગુણાકાર કરો છો તો અંશમાં ગુણાકાર કરવો પડે, છેદમાં કોઈ ભાગાકાર કરો છો તો અંશમાં કોઈ ભાગાકાર કરવો પડે, તો એ બેલેન્સ તૂટતું નથી. ઓકે, તો આપણે શું કર્યું? √2 હતા, √2ના અસમયમાંથી સમય બનાવવા √2 વડે ગુણાય. તો આપણે √2 વડે ઉપર નીચે ગુણી કાઢ્યા તો ઉપર બન્યા 3√2 અને નીચે √2 √4 બન્યા અને પછી એનું વર્ગમૂળ નીકળ્યું 2. તો છેદમાં રહેલી અસમય સંખ્યા કેવી બની ગઈ ભાઈ? સમય. એટલા માટે આને આપણે શું કહીએ છીએ? સમયીકરણ. છેદનું સમયીકરણ. ઓકે, હવે અહીંયા છેદના અસમયમાંથી સમય બનાવતા બનાવતા બીજું એક શું ઘટના બની? અંશ કેવો હતો એનો? અંશ તો સમય હતો ને, પણ કેવો બની ગયો? અસમય. પણ એ આપણો વિષય નહોતો. આપણું કામ શું હતું? છેદનું સમયીકરણ. અને આપણે છેદનું સમયીકરણ કર્યું. ઓકે, હવે જે સંખ્યા વડે તમે સમયીકરણ કર્યું એ સંખ્યાને શું કહેવાય? સમયકારક અવયવ. જે સંખ્યા વડે છેદનું સમયીકરણ થાય, જે સંખ્યા વડે કોઈ અસમય સંખ્યા સમય બને એ સંખ્યાને કહેવાય એનો સમયકારક અવયવ. અને કોઈ એક અસમય સંખ્યાના અસંખ્ય સમયકારક અવયવો હોય. દાખલા તરીકે √2ને સમય કોણ બનાવી શકે? તો √2 બનાવી શકે. √2ને સમય કોણ બનાવી શકે? તો કે 1/√2 બનાવી શકે. પડે છે કે નહીં ખબર? √2ને સમય કોણ બનાવી શકે? તો કે 3/√2 બનાવી શકે. તો આ બધા સમયકારક અવયવો કહેવાય. તો કોઈ એક અસમય સંખ્યાના કેટલા સમયકારક અવયવો હોય? અસંખ્ય. ઘણા બધા, બહુ બધા. તો હવે જોઈએ. હવે અહીંયા છેદમાં આપ્યું છે 2 + √3. જો ખાલી √3 હોય તો આપણે √3 વડે ઉપર નીચે ગુણી દઈએ, કામ પતી જાય.
પણ 2 + √3 છે. હવે તમે 2 + √3 ને 2 + √3 વડે ગુણો ને તો એ અસમય સંખ્યા સમય બની શકતી નથી. તો એના માટે કેવી મેથડ કરી કે જો પ્લસવાળી સમય સંખ્યા હોય તો આપણે માઇનસ વડે ગુણીશું, માઇનસવાળી અસમય સંખ્યા હોય તો પ્લસ ગુણીશું. એની અનુબદ્ધ કરણી કહેવાય. આવી સંખ્યા જે હોય ને જે અસમય અને સમયથી બનેલી હોય, અસમય અને સમયથી બનેલી હોય એવી સંખ્યાને કરણી કહેવાય. જે પ્લસવાળી કરણી હોય તો માઇનસવાળી એની અનુબદ્ધ કરણી કહેવાય, માઇનસવાળી હોય તો પ્લસવાળી. તો આપેલી કરણીને એની અનુબદ્ધ કરણી વડે ગુણીએ એટલે અસમય કરણી સમય બની જાય. તો 2 + √3 અનુબદ્ધ થાય 2 - √3. તો આપણે ઉપર નીચે અંશ અને છેદમાં કેટલા વડે ગુણીશું? 2 - √3, 2 - √3. બહુ જ સિમ્પલ કામ છે. આ તો એક સાથે ગુણાકાર એટલે એમના એમ, અને નીચે x + y અને આ છે x - y. તો x + y, x - y ને શું કહેવાય? x² - y². આ સ્ટેપ કમ્પલસરી લખવાનું છે. બધા લોકો અહીંયાથી ડાયરેક્ટ આર્યું સ્ટેપ લખે છે. હવે જે આપણે લખીએ છીએ મેં પેપરો જોયા તો એવું ડાયરેક્ટ નહીં લખવાનું. ભાઈ પરીક્ષકને શું થાય, કોઈ દાખલાનો જવાબ તમે 2 સ્ટેપમાં લાવી દો ને એટલે પરીક્ષકને એના 2 માર્ક 3 માર્ક આપવામાં એનો ઈગો હર્ટ થાય. એટલી 2 લીટીના હું 2 માર્ક આપી દઉં, ખ્યાલ આવ્યો? એટલે કોઈ પણ જવાબનું વ્યવસ્થિત પ્રેઝન્ટેશન હોવું જોઈએ. ફાઇનલી ગણિત છે એટલે તો ઘણા મોઢે જવાબ કહી દે. ગણિત કેલ્ક્યુલેટર માઇન્ડ હોય તો મોઢે જવાબ કહી દે, પણ એને માર્ક ના મળે પછી. અને આપણે એક્ઝામ માર્ક લેવા આવીએ છીએ. શીખવું અલગ વસ્તુ છે, માર્ક્સ લાવવા અલગ વસ્તુ છે. ચલો તો અહીંયા અંશમાં 2 - √3 અને છેદમાં 2² 4, √3² 3. √3² એટલે √3² 3 કેમ થાય એકવાર સમજી લો. √3². તો રૂટ એટલે 1/2 ઘાત. વર્ગમૂળનો અર્થ શું થાય? 1/2 ઘાત. તો વર્ગમૂળ આ તો નિશાની છે એની, બાકી ગાણિતિક પદ તો આ રહ્યું છે, પણ આવું લખવું ના પડે એટલે આપણે આવું લખીએ છીએ. તો 3ની 1/2 ઘાત અને એનો વર્ગ, 2 ઉડી ગયા, 3ની 1 ઘાત એટલે શું વધ્યું? 3. એટલા માટે √3² આપણે ડાયરેક્ટ શું લખીએ છીએ? 3. એવી રીતે કોઈ પણ સંખ્યાને લાગુ પડે. √5² એટલે 5, √2² એટલે 2. બરાબર? ચલો તો હવે પહેલામાં શું થશે? એક સ્ટેપ કે 2 - √3 અને છેદ 1 લખો કે ના લખો કોઈ ફરક નહીં પડતો. એક સિવાય કોઈ સંખ્યા બનતી હોય તો કમ્પલસરી આપણે લખવી પડે. -1 બનતો હોય તો એ લખવું પડે, પણ અહીંયા 4માંથી 3 જાય તો 1, એટલે આ લખો કે ના લખો કોઈ ફરક પડતો નથી. પણ મસ્ત મજાનું બોક્સ બનાવી દેવાનું જેથી પરીક્ષકને ખબર પડે કે આ જવાબ છે. બરાબર? પેપર જેટલું ચોખ્ખું હોય, સ્વચ્છ હોય, પરીક્ષકને તમારું પેપર જોઈને મજા આવવી જોઈએ. સાચું ખોટું પછીની વસ્તુ છે. તમારું પેપર જોઈને આમ સરસ મસ્ત અક્ષર કાઢ્યા છે. સાચું ખોટું તો વાંચશે પછી ખબર પડશે ને. એટલે પહેલાં તો તમારા પેપરનું પ્રેઝન્ટેશન જ એવું હોવું જોઈએ કે જે પહેલી છાપ પરીક્ષક ઉપર પડે ને કે હા સારું પેપર આવ્યું. પેપર હાથમાં આવે ને એટલે આમ એક પેપર 80 માર્કનું તપાસવું એટલે મોથાનો દુખાવો છે ભાઈ. એટલે એ પેપર જેવું હાથમાં આવે, સરસ મજાના છૂટા છૂટા સ્ટેપ લખેલા હોય, ચેક ચાક ના દેખાય, સારા અક્ષર દેખાય, એટલે પરીક્ષક ખુશ થાય કે ચલો હેડો આટલો 25 પેપર તપાસો, એક પેપર તો સારું આવ્યું. એટલે જે એની સાયકોલોજી બને ને માર્ક આપવાની એ થોડી ફ્રી થઈ જાય. પણ પહેલાં જ બીજા પેપરમાં એક ગૂંચળો પાડ્યો હોય બરાબરનો, એટલે એની માર્ક આપવાની સાયકોલોજી ઉપર ટ્રિગર થાય, આ તો કાપી જ નાખવાની. એટલે પ્રેઝન્ટેશન બહુ જ અગત્યનું છે. અત્યારે હાલ તમારા માટે પેપરનું પ્રેઝન્ટેશન આવે, પછી તમે ભણી રહેશો, આગળ નોકરી કરશો, બિઝનેસ કરશો, એટલે તમારું પોતાનું પ્રેઝન્ટેશન આવે કે તમે કોઈ વસ્તુને, કોઈ પ્રોજેક્ટને કેવી રીતે પ્રેઝન્ટ કરો છો. એ પ્રેઝન્ટ ઉપર જ આખા કરોડોના પ્રોજેક્ટ બનતા હોય, મળતા હોય, બિઝનેસ થતો હોય, નોકરી થતી હોય. કોઈ સેલ્સમાં હોય, સેલ્સમાં એટલે 10 રૂપિયાની વસ્તુ સેલ કરવાની આવે, 10 કરોડની વસ્તુ સેલ કરવાની આવે. તો તમે એ વસ્તુને પ્રેઝન્ટ કેવી રીતે કરો છો, સામેવાળાને સમજાવો છો કેવી રીતે, એના આધારે ડીલ થાય. બાકી વસ્તુ તો એની જ છે, પણ એક વ્યક્તિ ડીલ કરી શકે છે અને એક વ્યક્તિ ડીલ નથી કરી શકતો. તો જેને ડીલ કરાવી એનો મતલબ એને શું કર્યું? એ વસ્તુને વ્યવસ્થિત પ્રેઝન્ટ કર્યું. એની ખામીઓ શું, એના ફાયદા શું, એ કેટલા વર્ષ સુધી તમને કામ આપશે, એનાથી તમારા કામમાં કેવી અનુકૂળતાઓ થશે, તમારું કામ કેટલું ઇઝી થશે, આવું બધી વસ્તુ ડિટેલમાં અલગ અલગ હેડિંગ નીચે સમજાવો. એટલે આપણે જ્યારે વિજ્ઞાનનું, સમાજનું કોઈ બી પેપર લખતા હોય તો એની અંદર એનો જે મુખ્ય ઉદ્દેશ હોય એને વ્યવસ્થિત લખો, પછી એને અંડરલાઇન કરો, બીજું કોઈ લખો, જે મેઇન પોઈન્ટ આવતા હોય, કંઈક સૂત્ર જેવું આવતું હોય તો એને બોક્સ કરો પેન્સિલ વડે. આ બધી વસ્તુનો બહુ ફરક પડે. એક પેપરમાં ખાલી તમે સારા પ્રેઝન્ટેશનથી કેટલા 7-8 માર્ક વધારે લાવી શકો ને, સોરી 7-8 માર્ક વધારે લાવી શકો એક પેપરમાં.
તો તમારા કેટલા ટકા વધે ખબર છે? 10%. 8 માર્ક માનો કે તમે લાયા, 80 માર્કના પેપરમાં 8 માર્કે 10% થાય. ખાલી 8 માર્ક લાવવાના વધારે, તમે જે લાવો છો એનાથી 8 માર્ક વધારે લાવવાના, અને એ માર્ક આવે પ્રેઝન્ટેશનથી, 100% આવે. મેં એવા છોકરાઓ જોયેલા છે કે જેની મને પાસ થવાની ચિંતા હોય, અને એવા છોકરાઓ એમના પ્રેઝન્ટેશન થકી 58થી 60% લાવેલા હોય. બહુ બધા એવા જોયા છે. એની લખવાની પદ્ધતિ જેવી હોય કે પરીક્ષકના આખો 3 માર્કનો પ્રશ્ન હોય, હવે 100% એની અંદર 2 કે 3 પોઈન્ટ જ સાચા હોય, બીજા તો ગોળ ગોળ ફેવરીને જ લખ્યા હોય, પણ પરીક્ષક ઉપર એની એવી છાપ પડી ગઈ હોય તો પરીક્ષક એને 3માંથી 2 અઢી આપીને જ જાય. એટલે પ્રેઝન્ટેશનનો બહુ જ ફરક પડે છે. એટલે હંમેશા આપણે કંઈ 3 કલાકના પેપરમાં 2 કલાક પૂરું કરીને બહાર જઈને એવું તો તમે હું દાળ મારી દેવાના છો કયો? કે તમને પ્રિન્સિપાલ સ્પેશિયલ બોલાવવા આવશે, અરે તમે વહેલું પેપર પૂરું કર્યું, લો ઇનામ લો એવોર્ડ લો. કોઈ કશું કરવાનું નહીં. તો પૂરેપૂરો સમય વાપરો. પરીક્ષક ક્લાસમાં કંટાળી જવો કે ભાઈ જા તું, હવે તો સમય પૂરો થવા આવ્યો, બેલ વાગન ખેંચમ તોણી સપ્લિમેન્ટરી થાય ને તાણા હાલવાની. બાકી એ સિવાય સમય પૂરેપૂરો વાપરવાનો. પડી ખબર? બાકી પેપર તો વહેલું પૂરું થાય, પણ તમે કેવી રીતે પૂરું કરો છો એના ઉપર આધાર છે. ચલો, તો છેદના સમીકરણમાં થોડીક હવે મિક્સ રકમો લઈએ આપણે. 1/2√3 માઇનસ √5. ચલો શું કરીશું? અહીંયા ઉપર નીચે કેટલા વડે ગુણીશું? 2√3 પ્લસ √5, 2√3 પ્લસ √5. ઉપર નીચે સરખું, આનાથી વિરુદ્ધ અને ઉપર નીચે સરખું. અંશ એમના એમ 2√3 પ્લસ √5 અને છેદમાં 2√3નો સ્ક્વેર માઇનસ √5નો સ્ક્વેર. ચલો પછી અંશ એમના એમ છેદમાં 2√3નો સ્ક્વેર. જો આવી રીતે કરવાનો, 2√3 ગુણ્યા 2√3, 2 દુ 4, √3 3 અને 4 તરી 12. ફરીથી 2√3 ગુણ્યા 2√3, અરે 2 દુ 4 ગુણ્યા, બરાબર. તો અહીંયા આવ્યા 12. 2√3નો વર્ગ બન્યો 12 માઇનસ √5નો વર્ગ એટલે ભાઈ 5. તો 2√3 પ્લસ √5 છેદમાં 7. તો આ થઈ ગયું છેદનું સમીકરણ. છેદમાં એક અસમય સંખ્યા હતી, આ રહીએ, એને આપણે સાદું રૂપથી કેટલા બનાવી દીધા? 7. તો અસમયને બનાવી દીધા સમય. એટલા માટે આ થયું છેદનું સમીકરણ. ચલો હવે ફટાફટ ઘાતાંકના નિયમોવાળા દાખલા જોઈ લઈએ. ઓકે, તો પહેલાં નિયમો ઉપર એક નજર કરી લઈએ. તો એક નિયમ એવો છે ભાઈ કે આધાર સરખા હોય, જે કે એની એમ ઘાત અને બીની એન ઘાત, સોરી આધાર સરખા બનાવવાના છે ને, આધાર સરખા બનાવીએ. એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત. તો ગુણાકાર હોય તો ઘાતોનો સરવાળો થશે. ગુણાકાર છે બેના વચ્ચે, તો નિયમ ઘાતોનો સરવાળો m પ્લસ n. એ જ વસ્તુ જો ભાગાકારમાં હોત તો ઘાતોની બાદબાકી કરતા આપણે, જેમ કે એની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત, તો અહીંયા એની એમ ઘાત માઇનસ એન ઘાત. આધાર સરખો હોવો જરૂરી છે. આપણે જ્યારે આવું લખીએ ને 5ની 2 ઘાત, તો 5ને કહેવાય આધાર, 2ને કહેવાય ઘાતાંક અથવા ઘાત, બરાબર. તો આધાર સરખો હોવો જરૂરી છે આ નિયમ માટે. હવે કે ઘાતની ઘાતનો નિયમ, એની ઘાતમાં એમ અને એના ઘાતમાં એન, આને કહેવાય ઘાતની ઘાતનો નિયમ. તો ઘાતની ઘાતનો નિયમ શું કહે છે? તો એની ઘાતમાં એમ ઇન્ટુ એન, કે ઘાતોનો કરી દો ગુણાકાર, બરાબર. પછી ચોથો નિયમ, એની ઘાતમાં એમ ગુણ્યા બીની ઘાતમાં એમ. તો પહેલા નિયમ કરતાં જુદું શું છે? અહીંયા આધાર જુદા છે પણ ઘાત સરખી છે. તો એ ઘાત કોમન લઈ લઈશું. તો ઘાત કોમન કેવી રીતે થઈ જશે? અહીંયા એ બી ગુણાકાર એઝ ઇટ ઇઝ રહેશે એમ. આવું નવું ભાગાકારમાં, એટલે કે એની ઘાતમાં એમ ભાગ્યા બીની ઘાતમાં એમ. તો ભાગાકાર એઝ ઇટ ઇઝ રહેશે, સોરી એ ભાગ્યા બી અને એની ઘાતમાં એમ. આટલા નિયમોનો ઉપયોગ કરવાનો છે, બરાબર. આ ઘાતના નિયમો થયા. આટલા નિયમોનો ઉપયોગ કરીને આપણે સાદુરૂપ આપીશું. ચલો, અને બીજું એક યાદ રાખીશું,
કોઈ પણની ઘાતમાં 0 હશે તેનો જવાબ શું થશે 1. આનો શિકાર તમે બન્યા હતા ને પેલી લાસ્ટ ટેસ્ટમાં, બધાને એક્સની 0 ઘાત દેખાઈ હતી, એ એક્સ ડિગ્રી હતું, અંશ કહીએ ને આપણે એ. ચલો 3ની ઘાતમાં 2 અને એની ઘાતમાં -4. હવે માઇનસ ઘાત એટલે અંશ હોય તો છેદ બનાવી દેવાનું, છેદ હોય તો અંશ બનાવી દેવાનું, માઇનસ ઘાત હોય તો, બરાબર. ચલો અહીંયા થોડીક સંખ્યા નાની કરી દઈએ, 2. ચલો તો આટલા આખા લંગરની ઘાત છે આ, તો એટલું આખું લંગર નીચે જતું રહેશે આમ, અને હવે એની ઘાત કેવી થઈ જાય પ્લસ થઈ ગઈ. જો એ જ વસ્તુ છેદમાં હોત તો આપણે એને ઉપર લાવી દેતા, ઉપર હોય તો નીચે જતું રહે. હવે 1ની છેદમાં 2ની 8 ઘાત. જો કિંમત શોધવાની હોય તો 2 × 2 × 2 × 2 × 2 × 2 કેટલી વાર કરવાનું 8 વખત. અને સાદુરૂપ શું કહેવાય, ખાલી સાદુરૂપ આપવાનું હોય તો આટલો જવાબ છે. કિંમત શોધવી એટલે ફાઇનલ એક નંબર લાવવાનો છે, આંકડો લાવવાનો છે, એટલે કિંમત શોધી કહેવાય. ચલો આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન પૂછાય એટલે તમારે સમજી લેવાનું કે આ કોઈ એવી સંખ્યાની ઘાત છે જેના આના જોડે સીધો સંબંધ છે. મોટા ભાગે 99%. તો 5ની 3 ઘાત 125 એટલે શું 5ની 3 ઘાત, અને પેલા 3 તો હતા, જવા થઈ ગઈ ઘાતની ઘાત. તો 5ની હવે કેટલી થશે, 5ની 3 તરી 9 ઘાત. સાદુરૂપ છે. કિંમત શોધવાની હોય તો 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 × 5 કેટલી વાર કરવું પડે 9 વખત કરવું પડે, બરાબર. એ જ વસ્તુ લઈ લઈએ તો શું થાય બોલો, 5ની 3 ઘાત -3. પહેલા નીચે લઈ લઈએ પછી લઈ લઈએ. ઉપર હોય તો 5ની કેટલી ઘાત થઈ હોત -9 થઈ હોત, પછી એ છેદમાં આવી ગયા. માઇનસનું પ્લસ કરો ત્યારે છેદમાં જાય, અથવા છેદમાં જાય ત્યારે માઇનસનું પ્લસ થાય. પ્લસ હોય તો માઇનસ થાય, માઇનસ હોય તો પ્લસ થાય. ચલો હવે 5ની 3 ઘાત અને એની 1/3 ઘાત. તો નિયમ તો એ જ છે, હજુ ઘાતની ઘાતવાળો જ નિયમ છે, એટલે ઘાતોનો ગુણાકાર થશે. તો 5ની 3 ગુણ્યા 1/3, 3 3 ઉડ્યા, 5ની 1 ઘાત એટલે કે 5. હવે આ જ વસ્તુમાં જો ઘાત માઇનસ હોત તો શું થાત, 125 ઘાત માઇનસ હોત તો શું થાત, તો પહેલું બીજું ત્રીજું સ્ટેપ એમના એમ 3 ગુણ્યા -1/3, 3 3 ઉડ્યા, 5ની -1 ઘાત એટલે કે અહીંયા 5ની 1 ઘાત મળી હતી, અહીંયા શું મળશે 5ની -1 ઘાત, અને 5ની -1 ઘાત મળી એટલા માટે નીચે છેદમાં જતા રહે. બોલો આવડે કે નહીં? નહીં, 2ની 6 ઘાત નહીં. હું 64 એક એવી સંખ્યા છે જે કોઈનો વર્ગય છે અને કોઈનો ઘનય છે. 4નો ઘન છે, 4 × 4 = 16, 16 × 4 = 64, અને 8નો વર્ગ છે, અને 2ની તો 6 ઘાત છે. બોલો કયો ઓપ્શન લેશો? જવાબ બધાથી આવશે. 2ની 6 ઘાતથી જવાબ આવશે, 4ની 3 ઘાતથી આવશે, બીજા કયા હતા 8, 8ની 2 ઘાતથી આવશે, પણ 2ની 6 ઘાતથી સીધા રસ્તે આવી જશે, ઓછા સ્ટેપમાં આવી જશે. તો 64 એટલે 2ની 6 ઘાત ગુણ્યા 1/6, તો 2ની 6 ગુણ્યા 1/6, 6 6 ઉડી ગયા, 2ની 1 ઘાત, 2ની 1 ઘાત એટલે 2. આ થયા ઘાતના દાખલા. ઘાતના દાખલામાં કોઈ ના આવડતા હોય એવા ખરા? ઘાતના દાખલામાં ભાઈ 64ની 1/2 ઘાત. હવે જુઓ એ જ 64 વાળું એવી રીતે પૂછે, 64ની 1/2 ઘાત. તો અહીંયા આપણે 8નો વર્ગ લગાડો, અહીંયા 2ની 6 ઘાત કરશું તો એક સ્ટેપ વધારે થશે, જવાબ તો આવશે. 8નો વર્ગ લગાડો, 8નો વર્ગ અને 1/2 ઘાત, તો 8ની 2 ગુણ્યા 1/2, 2 2 ઉડ્યા, 8ની 1 ઘાત એટલે કે 8. પછી 32ની 1/5 ઘાત, તો 2ની 5 ઘાત, 2 2 4 2 8 2 16 2 32, 2ની 5 ઘાત, 2ની 5 ગુણ્યા 1/5, 5 5 ઉડી ગયા, 2ની 1 ઘાત, 2ની 1 ઘાત એટલે 2. પછી આર્યો લઈએ 16ની 3/4 લઈએ. ચલો 16ની 3/4 ઘાત. હવે જ્યારે આવી રીતે હોય ને તો આપણને ખબર ના હોય ને
માનો કે આ જ પ્રશ્નમાં 64 વાળું પૂછાયું તો આપણને અંદાજ નહીં આવે કે ભાઈ આપણે 4નો ઘન લઈ લઈએ કે 8નો વર્ગ લઈ લઈએ કે 2ની 6 ઘાત લઈ લઈએ. તો જે સૌથી નાનો આધાર હોય ને એ લઈ લેવાનો, એમાં તમારો જવાબ જલ્દી આવી જશે. બરાબર? તો અહીંયા લઈ લઈશું 2ની 4. અહીંયા 4નો વર્ગ આવી છે પણ આપણે સૌથી નાનો આધાર બને ને એવી રીતે લેવાનું. તો 2ની 4 ઘાત ગુણ્યા 3ની 4, અરે 3/4, 4 4 ઉડ્યા, 2ની 3 ઘાત, 2ની 3 ઘાત એટલે 8. ઘણા લોકો 2ની 3 ઘાત 2 તરી 6 કરી દેતા હોય છે ઉતાવળથી, તો એવું નહીં કરવાનું, ધ્યાન રાખવાનું. બોલો 125ની -1/3 તો કરીને આપણે આકૃતિવાળો ભાગ બાકી રહ્યો. આકૃતિ આવડે છે બધાને? ઓકે. અથવા તો એ તમને અલગથી નોટમાં શીખવાડે. અત્યારે હાલ આકૃતિવાળું આપણે કરવું નથી. બરાબર? તો આજની સભા અહીંયા પૂરી કરીએ છીએ.